તો બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની વધુ એકવાર ધમકી મળી છે। આશરે 20 દિવસ અગાઉ પણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ધમકી મળતા જ કચેરીનો સમગ્ર સ્ટાફ બહાર નીકળી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી। ઘટનાના પગલે કલેક્ટર કચેરીમાં સન્નાટો છવાઈ ગયો હતો। તો ફરી એકવાર કલેક્ટર કચેરીને ઉડાવવાની ધમકી મળી છે। બનાસકાંઠાની પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। 20 દિવસ અગાઉ પણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ધમકી મળતા જ કચેરીનો સમગ્ર સ્ટાફ બહાર નીકળી ગયો હતો અને સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી। સંવાદદાતા ધ્રુવ જોડાયા છે। જી ધ્રુવ। જે ચોક્કસથી હિના જે રીતે બનાસકાંઠા જિલ્લામાંની જે પાલનપુર કલેક્ટર કચેરી છે તેના જે બીજી વખત છે તે જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અગાઉ જે રીતે 20 દિવસ અગાઉ પણ આ પ્રકારનો જ્યારે ધમકી ભરેલો ઈમેલ મળ્યો હતો તેના કારણે જે કલેક્ટર કચેરી છે તે આગળ જે આજે કર્મચારીઓ હતા તે લોકોને બહાર નીકળવામાં આવ્યા હતા। આખી કલેક્ટર કચેરીને ખાલી કરવામાં આવતી બોમ્બ સ્ક્વોડ સહિતની ડોગ સ્ક્વોડ સહિતની જે ટીમો છે તે પણ પહોંચી હતી અને જે રીતે તપાસ કરી હતી। જોકે શંકાસ્પદ કશું પણ મળ્યું ન હતું। જોકે આ 20 દિવસ બાદ જે રીતે ફરી એક વખત કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેના કારણે જે હાજર કર્મચારીઓ સહિત આખી કલેક્ટર કચેરી વિસ્તારને આખું ખાલી કરવામાં આવ્યો હતો અને જે ટીમો છે તે અત્યારે પહોંચી છે, તપાસમાં લાગી છે અને રીતે સ્થાનિક પોલીસ છે તે પણ પહોંચી છે અને ખાસ કરીને જે રીતે રસીમ ભાષાના અંદર આ પ્રકારના જે ઈમેલ છે તે મોકલવામાં આવે છે ધમકી ભર્યું, જેના કારણે તંત્રમાં પણ જે રીતે તંત્ર હરકતમાં આવ્યું છે, ક્યાંક હળબળાટ પણ મચી છે। જો કે આ પ્રકારનો જ્યારે ઈમેલ ક્યાંથી આવે છે તેની પણ શોધખોળ ચાલુ છે અને જે પોલીસ છે તે પણ લોકોને અપીલ કરી રહી છે કે આ પ્રકારનો જ્યારે ઈમેલ આવતો હોય છે, આ પ્રકારની જ્યારે વાત હોય છે ત્યારે ડરવાની જરૂર નથી અને જેને લઈને હાલ તો જે પોલીસ છે, સ્થાનિક જે પોલીસ છે તેઓ સહિતની જે ટીમો છે તે અત્યારે તપાસમાં લાગી છે કે આ ઈમેલ ક્યાંથી આવ્યો છે। જી, આભાર।